સુરતમાં ભારે વરસાદ અને પૂર બાદની સ્થિતિને લઈને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પૂર્ણ કરી. આ બેઠક દરમિયાન છેલ્લા 3 દિવસથી સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સર્વે કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. અસરગ્રસ્ત રહેણાંક વિસ્તારો, વેપારી એકમો તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન હજુ પણ ચાલુ હોવાનું જણાવાયું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા અસરગ્રસ્ત નાગરિકોની સાથે મજબૂતીથી ઊભી છે અને દરેક જરૂરિયાતમંદ પરિવાર સુધી ઘરવખરી સહાય પહોંચાડવામાં આવશે. આ માટે મોડલ ઓફિસરો અને વરિષ્ઠ અધિકારીઓને વિસ્તારવાર જવાબદારી સોંપવામાં આવી છે, જેથી રાહત અને પુનર્વસનની કામગીરી વધુ ઝડપથી પૂર્ણ થઈ શકે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોઈપણ અસરગ્રસ્ત પરિવાર સહાયથી વંચિત નહીં રહે. નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા ખાડી પૂર અંગે નિષ્ણાંતોની અલગ ટીમ દ્વારા પણ વિશેષ સમીક્ષા કરવામાં આવી રહી છે. જ્યારે વરસાદ અને પૂર સંબંધિત વિગતવાર માહિતી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવશે. અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 3300થી વધુ લોકોને જરૂરી રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું પણ બેઠકમાં જણાવાયું છે. હાલ વહીવટી તંત્ર રાહત સર્વે અને સહાયની કામગીરી યુદ્ધના ધોરણે આગળ વધારી રહ્યું છે. આજે સુરત શહેરમાં તારીખ 7 જુલાઈએ જે ભારે વરસાદના કારણે સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોના નાગરિકોએ જે હાલાકી ભોગવવી પડી હતી અને અનેક સોસાયટીઓ હોય, રેસિડેન્શિયલ એરિયા હોય, કોમર્શિયલ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીયલ, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક લોકોએ જે નુકસાની ભોગવવી પડી છે તેની સર્વેની કામગીરી જે છેલ્લા 3 દિવસથી રાત દિવસ સુરત શહેર મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવ્યું તેની એક રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી અને આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઊભા રહી શકે તે માટે ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં તેનું રિવ્યૂ રાખવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આ બધી જ કામગીરીની બી રિવ્યૂ બેઠક આજે રાખવામાં આવી હતી અને કેસ્ટ્રોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. એમનો સર્વે બી મોટા ભાગે આપણે એક ઓનલાઈન વ્યવસ્થા બી કરી છે કે જેના કારણે કે કોઈ વ્યક્તિ, કોઈ અધિકારી અગર કોઈ ખૂણે ના પહોંચી શક્યો હોય અને કોઈ વ્યક્તિએ ફિઝિકલી એનો રિપોર્ટ ના કરાવ્યો હોય તો ઓનલાઈન વ્યવસ્થા બી આપણે એના માટે કરી રહ્યા છે, જે આજે સાંજ સુધી એ બી લિંક જનરેટ થઈ જશે અને એ જ વેબસાઇટ પર તમામ લોકો જ્યાં પોતે ફિઝિકલ સર્વે માટે સરકારીની ટીમ ના પહોંચી શકી હોય તો એને ખાલી એ વેબસાઇટ પર જઈને એનો ફોટો અને ત્યાંની પરિસ્થિતિ અંદર લખી શકે, જેથી સરકારી ચોપડે આવી જાય અને એને બી મદદ આપણે પહોંચાડી શકીએ. એ લોકોને બી સંપૂર્ણ હમણાં જે આખો કલેક્ટરશ્રી દ્વારા એનું સંકલન ચાલી રહ્યું છે અને આજે 4 વાગ્યા સુધી ફાઇનલ આંકડો જે કંઈ લોકો કોઈક વીજળી પડવાના કારણે, કોઈક પોતાનું વ્હીકલ લઈને પાણીમાં જતા હોય ને પાણીના પ્રવાહની અંદર કોઈ ફસાયું હોય ને મૃત્યુ પામ્યા હોય, એ તમામ લોકોનું એક આંકડો એ આજે સાંજે 4 વાગે કલેક્ટરશ્રી દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.